હાઈકોર્ટ સુધી પહોંચેલો એક વિવાદ અને તેમાં નામ આવે છે લોકપ્રિય લોક ગાયક કીર્તિદાન ગઢવીનું. મારવાના ગંભીર આક્ષેપો, ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવાનો આરોપ અને પોલીસ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ. આ સમગ્ર મામલો હવે કાનૂની રીતે ગરમાયો છે. તો આખરે શું છે આ કેસ અને હાઈકોર્ટે શું નોંધ લીધી છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના ખોડિયારનગરના રહેવાસી જયેશ પરમાર દ્વારા દાખલ કરાયેલી અરજીને લઈને હાઈકોર્ટે મહત્વપૂર્ણ નોંધ લીધી છે. આ અરજીમાં જયેશ પરમારે આક્ષેપ કર્યો છે કે 20 ફેબ્રુઆરી 2025ના રોજ સાયબર સેલ ગાંધીનગર દ્વારા તેમને કોઈ સમન્સ, વોરંટ કે કાનૂની મંજૂરી વિના સવારે 10 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે ડિટેન કરીને રાખવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેમને મારવામાં પણ આવ્યો હતો. આ મામલે હાઈકોર્ટે સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના પીઆઈ BM ચૌધરી, PSI પરમાર, SP રાજદીપસિંહ ઝાલા સહિત લોક ગાયક કીર્તિદાન ગઢવી અને તેમના અન્ય ભાગીદારોને નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, કોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સાચવી રાખવાનો પણ આદેશ આપ્યો છે, જેથી ઘટનાની સત્યતા બહાર આવી શકે. અરજદાર જયેશ પરમાર પોતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હોવાનું જણાવી રહ્યા છે. તેમના કહેવા મુજબ કીર્તિદાન ગઢવી સાથે નવરાત્રી 2025ના કાર્યક્રમ માટે પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ પછી પૈસા અને એકાઉન્ટ બાબતે વિવાદ ઊભો થયો. અરજદારે દાવો કર્યો છે કે આ એક કોમર્શિયલ સિવિલ વિવાદ હતો, તેને કાનૂની રીતે ઉકેલી શકાય તેમ હતું. છતાં તેમના પર સાયબર ફ્રોડના આરોપો લગાવી પોલીસ મારફતે દબાણ બનાવવામાં આવ્યું. અરજદારનું વધુમાં કહેવું છે કે તેમણે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ કર્યો નથી, છતાં સાદા કપડામાં આવેલા પોલીસ કર્મચારીઓએ તેમને કસ્ટડીમાં રાખીને માર્યો હતો. આ બાબતને સમર્થન આપવા માટે મેડિકલ સર્ટિફિકેટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ ઉઠાવવામાં આવ્યો છે કે જે ઘટના અમદાવાદમાં બની તેની ફરિયાદ ગાંધીનગરમાં કેવી રીતે નોંધાઈ. બીજી તરફ આ કેસ સાથે જોડાયેલા આરોપોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને હજારો કોમ્પ્લિમેન્ટરી ટિકિટોની પેડ ટિકિટ તરીકે વેચીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. જોકે આ મામલે ગાંધીનગરની કોર્ટે પહેલેથી જ અરજદારોને શરતી આગોતરા જામીન આપી ચૂકી છે અને નોંધ્યું હતું કે FIR બાદ પણ યોગ્ય નોટિસ આપવામાં આવી નહોતી. અંતમાં સવાલો ઘણા ઊભા થાય છે. શું આ ખરેખર કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે કે પછી ગંભીર આર્થિક ગુનાનો ઢાંકવાનો પ્રયાસ? શું પોલીસની ભૂમિકા અહીં પ્રશ્નચિહ્ન હેઠળ આવે છે કે પછી તપાસ બાદ જ સાચું ચિત્ર સામે આવશે? અને સૌથી મહત્વનું, એક જાણીતા કલાકારનું નામ આવી રીતે સામે આવવું, શું આ કેસને વધુ સંવેદનશીલ બનાવે છે? આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.